જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ યુજીસી નેટ વિથ પ્રોફેસર ડિમ્પલમાં હું પ્રોફેસર ડિમ્પલ આહિર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો કે આજે આપણા ભારત દેશમાં ઘણી મોટી મોટી કંપનીઓ છે, જેમ કે રિલાયન્સ છે, ટાટા છે, અમૂલ છે. તો આવી ઘણી મોટી કંપનીઓ હોય છે. તો કંપનીમાં કોઈ એક મોટો અ, કોઈ ચેન્જ આવે છે, જેમ કે કોઈ ગવર્મેન્ટ પોલિસી બદલાય છે અથવા તો ડોલરમાં ભાવ વધી જાય છે. તો શું તેના ઉપર એ મોટા મોટા બિઝનેસની જે લાખો કરોડો રૂપિયાની જે કમાણી થતી હોય છે, તો શું એમાં કોઈ અસર પડતી હોય છે? તો આ જે અસર પડે છે તેનું નામ જ છે બિઝનેસ એન્વાયરમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીસેટ 2026માં પેપર નંબર 2 ની અંદર યુનિટ નંબર 1 જે છે આપણે કોમર્સ સબ્જેક્ટની અંદર બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ એટલે કે વ્યાપારી પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય વિશે ડે નંબર 1 માં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિડિયો અંત સુધી જરૂરથી જોજો, તમને બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે. કેમ કે જે તમારું ફર્સ્ટ યુનિટ છે બિઝનેસ એન્વાયરમેન્ટ, એ આખું ધંધાકીય લગતું છે. તો આમાંથી બહુ જ બધા પ્રશ્ન તમારે પૂછાતા હોય છે, તો તમને વધારે હેલ્પફુલ થશે. આપણે જે અત્યારે સિલેબસ ભણાવી રહ્યા છીએ એ અકોર્ડિંગ તમારો જે જીસેટ નો સિલેબસ છે પેપર નંબર 2 નો કોમર્સનો, એ જ પ્રમાણે આપણે અત્યારે અહીંયા ભણાવી રહ્યા છીએ. જેમાં અત્યારે આપણે યુનિટ 1 આપણે સ્ટાર્ટ કરી દીધું છે બિઝનેસ એન્વાયરમેન્ટ, જેની અંદર આજે આપણે ભણવાના છીએ એના કોન્સેપ્ટ, એના એલિમેન્ટ્સ, બિઝનેસ એન્વાયરમેન્ટ કોને કહીશું, ઇકોનોમિક એન્વાયરમેન્ટ શું છે, મેક્રો ઇકોનોમિક શું છે, માઇક્રો ઇકોનોમિક શું છે. તો દરેકે દરેક કોન્સેપ્ટ વિશે આપણે વાત કરવાના છીએ. તો એઝ અકોર્ડિંગ આપણે ડે બાય ડે આપણે દરેક લેક્ચરમાં દરેક પોઈન્ટ કવર કરીશું. બધા વિદ્યાર્થીઓ જોડાયેલા રહેજો. વાત કરીએ કે જેટલા વિદ્યાર્થીઓમાં ફર્સ્ટ ટાઈમ જોડાઈ રહ્યા છે, તો જે લોકો આજે ફર્સ્ટ ડે છે કે જે જોઈ રહ્યા છે, તો એ લોકો પહેલા તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી આ ચેનલ છે યુજીસી નેટ વિથ પ્રોફેસર ડિમ્પલ, અને અહીંયા આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. એમાં ઓલ નોટિફિકેશનમાં ઓલ પ્રેસ કરી દેજો કે જેથી તમામે તમામ આવનાર નોટિફિકેશન તમને મળતી રહે અને તમે દરેક લેક્ચર બિફોર એક્ઝામ, તમારે એક્ઝામ આવે પહેલા તમારો ટોટલ સિલેબસ આમાંથી કમ્પ્લીટ થઈ જશે. જેની અંદર તમને પ્લેલિસ્ટ આપી છે, જેમાં પેપર 1 અને પેપર નંબર 2 છે. પેપર 1 બધા જ સબ્જેક્ટ માટે કોમન હોય છે અને પેપર 2 હું કોમર્સ માટે તૈયારી કરાવી રહી છું. તો જેટલા વિદ્યાર્થીઓનું સ્પેશિયલાઇઝેશન કોમર્સ છે માસ્ટર ડિગ્રીનું, તો એ વિદ્યાર્થીઓ કોમર્સની પ્લેલિસ્ટમાંથી જોઈ શકે છે, અને બાકીના બધા વિદ્યાર્થીઓ માટે પેપર 1 છે જે બધા માટે કોમન હોય છે. હવે દરેકે દરેક જેટલા લેક્ચર્સ થાય છે બરાબર, તો એની તમને પીડીએફ તમને મળી રહેશે શેમાંથી, તો ટેલિગ્રામ ચેનલમાંથી. અમારી ટેલિગ્રામ ચેનલ છે યુજીસી નેટ ડિમ્પલ આહિર, બરાબર. આ ચેનલ તમે જોઈન કરી લેજો. આમાંથી તમને દરેકે દરેક જેટલા પણ વિડીયો લેક્ચર છે એની તમને પીડીએફ અંદરથી મળી રહેશે. બીજી વસ્તુ કે આપણે જીસેટ 2026 માટે આપણે બેચ સ્ટાર્ટ કરી દીધી છે, પેપર 1 અને પેપર 2, બરાબર. મીડિયમ રહેશે તો ઇંગ્લિશ અને ગુજરાતી દરેક વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ રહેશે, કેમ કે જીસેટ નું પેપર જે છે આપણું ઇંગ્લિશ અને ગુજરાતીમાં આવે છે. તો એના માટે આપણે બાયલિંગ્વલ પદ્ધતિથી ભણાવીએ છીએ. બેચ આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે 5th જુલાઈ, અને આના માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. આ આખી બેચ તમારે ફ્રી ઓફ કોસ્ટ છે. તમે આમાંથી આખી તૈયારી ઘરે બેઠા કરી શકો છો, એ પણ તમે લેપટોપ અથવા ફોન દ્વારા, રાઈટ. તો અત્યાર સુધી ના જોડાયા હોય તો વિડીયોને અત્યારે જોઈ રહ્યા છો તો સૌથી પહેલા લાઈક કરી દો, બીકોઝ તમારા માટે જે હું એફર્ટ્સ લઈને આવું છું, તમારી માટે જે મહેનત કરું છું, તો એના માટે એક લાઈક તો બને છે. ચલો વિડીયોની શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. આપણે યુનિટ નંબર 1 શરૂ કરીએ. યુનિટ નંબર 1 જે આપણું છે એ શું છે? બિઝનેસ એન્વાયરમેન્ટ, રાઈટ. બિઝનેસ એન્વાયરમેન્ટને આપણે શું કહીશું? તો બિઝનેસ એન્વાયરમેન્ટને આપણે કહીશું ધંધાકીય વાતાવરણ, રાઈટ, એટલે કે વ્યાપારી વાતાવરણ. તો સૌથી પહેલા આપણે દરેક વસ્તુનું પોસ્ટમોર્ટમ કરીએ. કેવી રીતે પોસ્ટમોર્ટમ કરીશું? તો શબ્દોનો અર્થ છૂટો પાડીશું. તો પહેલા તો સમજીશું બિઝનેસ એટલે શું. બિઝનેસ એટલે તો તમને ને મને બંનેને ખબર છે, બિઝનેસ એટલે ધંધો, રાઈટ. પણ ધંધો એ વસ્તુ બરાબર છે, પણ કોમર્સની ભાષામાં એને શું કહીશું? તો ચલો વન બાય વન સમજીએ. બિઝનેસ ઇઝ એન ઇકોનોમિક એક્ટિવિટી. જે તમારો ધંધો છે કેવી છે? આર્થિક એક્ટિવિટી. બિઝનેસને આપણે ધંધો પણ કહીશું અને વ્યવસાય પણ કહીશું, રાઈટ. તો તમને ક્યારેક વ્યવસાય દેખાય તો એવું નહીં માનવાનું કે મેડમે તો ધંધો કીધો, તો ના બેટા, આને આપણે બિઝનેસને ધંધો પણ કહીશું અને વ્યવસાય પણ કહીશું. હવે વાત છે કે બિઝનેસ કેવી એક્ટિવિટી છે? તો ઇકોનોમિક એક્ટિવિટી. ક્યારેક તમને એવો બી પ્રશ્ન પૂછી લે કે બિઝનેસ એન ઇકોનોમિક એક્ટિવિટી યા નોન ઇકોનોમિક એક્ટિવિટી, રાઈટ. તો તમારે શું લખવાનું છે? એ આર્થિક પ્રવૃત્તિ છે, right, which is related with the continuous and regular productions and distributions of goods and service for satisfying human want.
જેટલી માનવીની જરૂરિયાત છે એને સંતોષવા માટે જેટલી વસ્તુઓ અને સેવાઓનો સતત અને નિયમિત ઉત્પાદન તથા વિસ્તરણ સાથે આ વસ્તુ સંકળાયેલી છે. શું કામ કારણ આજના જમાનામાં દરેક પીપલ, દરેક વ્યક્તિને આજે શું છે, દરેક ગુડ્સ, દરેક સર્વિસ એની જરૂરિયાત છે જ, રાઈટ? તો એ માર્કેટમાં અવેલેબલ છે, તો એને આપણે શું કહીશું? બિઝનેસ. In simple word, business can be defined as the activity of making one's living or making money by producing or buying and selling products, goods and services. એટલે કે વ્યવસાય એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં ઉત્પાદનો, વસ્તુઓની સેવાઓનું ઉત્પાદન કરીને તેની ખરીદ વેચાણની પ્રવૃત્તિ દ્વારા તેની આજીવિકા મેળવવામાં આવે છે અને નાણાં કમાવામાં આવે છે. આજે માનો કે હું કોઈ એક વસ્તુ લઈ લઉં, જેમ કે હું અત્યારે કોઈ કપડાની શોપ છે મારે, બરાબર? યાની હું કપડા સેલ કરું છું, જેમ કે અત્યારે મારે ડ્રેસનો બિઝનેસ છે. તો હું જે માલનું વેચાણ કરીશ, બરાબર, જેટલા પણ ડ્રેસનું વેચાણ કરીશ, બદલામાં હું શું લઈશ? પૈસા લઈશ, રાઈટ? તો આ મારો શું થયો? એક પ્રકારનો ધંધો થયો. આ જે એક્ટિવિટી છે એને એને કઈ એક્ટિવિટી કહીશું આપણે? આર્થિક પ્રવૃત્તિ, એટલે કે ઇકોનોમિક એક્ટિવિટી, કે જેમાં વસ્તુ અને ગુડ્સનું સપ્લાય કરીને બદલામાં આપણે શું મેળવીએ છીએ? નાણાં મેળવીએ છીએ, એટલે કે મની મેળવીએ છીએ, right? Along with the large, well known as a business such as the Coca-Cola Company and IBM, there are many thousand small business that provide employment opportunity and produce product or service that satisfy customers. જેવી કોકોકોલા કંપની અને આઈબીએમ જેવા મોટા જાણીતા વ્યવસાયો સાથે હજારો નાનો વ્યવસાય જોડાયેલા છે. કેમ? બીકોઝ આ જે કોકાકોલા કંપની છે એ અને આઈબીએમ, આ બંને કંપનીઓ શું હોય છે કે મોટી કંપનીઓ હોય છે અને નાના નાના લોકોને જેટલા કહેવાય રિટેલરોને બિઝનેસ પ્રોવાઈડ કરે છે, જેનાથી શું થાય છે? સ્મોલ બિઝનેસરો વધી જાય છે અને દરેક લોકોને જે જોબ એમ્પ્લોયમેન્ટ હોય એ લોકોને રોજગારી મળતી હોય છે, રાઈટ? અને ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવી અને સેવાઓનું ઉત્પાદન પણ કરે છે. કોણ? જે મોટી મોટી કંપનીઓ છે, વેલ નોન કંપનીઓ છે એ, રાઈટ? હવે વાત કરીએ, બિઝનેસની વાત તો સમજી લીધી. ચલો ભાઈ, આનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. હવે કરવાનું છે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે શું? તો એન્વાયરમેન્ટ એટલે કોઈ એવું કહેશે કે મેડમ વાતાવરણ. કયું? અત્યારે જે વરસાદનું વાતાવરણ છે એ? ના. અત્યારે આપણે વાતાવરણ એટલે કયા વાતાવરણની વાત કરવાના છીએ? તો ધંધાના વાતાવરણની, એટલે કે તમારા જે બિઝનેસના, તમારા વ્યવસાયના વાતાવરણ કેવું હોવું જોઈએ એની વાત કરવાના છીએ, રાઈટ? એન્વાયરમેન્ટની વાત કરીએ એટલે કે વાતાવરણ એટલે શું? Environment consists of atmost and molecules, agglomerations of these things in motions, alive, of man and motion, of physical and social law, social ideas, norms of actions, of forces and resistance, the number of infinite, and they are always present, they are always changing. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણ કહો, વાતાવરણ કહો, કે પરમાણુઓ અને ગતિશીલ વસ્તુઓ, જીવંત માણસો, લાગણીઓ, ભૌતિક અને સામાજિક કાયદા, જેટલા સામાજિક વિચારો, ક્રિયાઓના ધોરણો, દળ, પ્રતિકારોનો પણ સમાવેશ થાય છે, જ્યાં સંખ્યા શું હોય છે? અનંત, એટલે કે અનલિમિટેડ, અને તે હંમેશા હાજર રહે છે અને હંમેશા બદલાતું પણ રહે છે. વાતાવરણ હંમેશા બદલાય ને, જેમ કે અત્યારે આપણે શું ચાલે છે? અત્યારે જેમ કે ચોમાસું ચાલે છે, બરાબર? પછી આવશે ઉનાળો, પછી આવશે શિયાળો, રાઈટ? તો આવી રીતે વાતાવરણ, કોઈ આમાં સિક્વન્સમાં કોઈ કહેતા નહીં કે મેડમ આડાઅવળું છે. જસ્ટ એક્ઝામ્પલ છે કે ડે બાય ડે તમારું શું થાય છે? સાયક્લિકલ નેચર ફરતું હોય છે વાતાવરણનું. શિયાળો આવે છે, પછી ઉનાળો આવે છે, પછી ચોમાસું આવે છે, રાઈટ? તો આપણે આખી આ જે જીવનની આ ઋતુઓ છે એ શું છે? બદલાતી રહેતી હોય છે. એવી રીતે જેટલું વ્યવસાયનું વાતાવરણ છે, જે પર્યાવરણ છે, એ પણ શું હોય છે? બદલાતું રહેતું હોય છે. એટલે કે સમયની સાથે શું થાય છે? ચેન્જ થતું હોય છે. કહેવાય ને કે સમયની સાથે માણસને પણ બદલાવવું જોઈએ. તો એવી રીતે જ્યારે બિઝનેસ લોકો કરે છે, તો બિઝનેસમાં પણ ડ્યુ ટુ સર્કમસ્ટન્સ ઓફ ટાઈમ, તો અમુક સમયના કારણે પણ શું થાય છે? સિચ્યુએશન્સ પણ બદલાતી હોય છે. એન્વાયરમેન્ટ ઇન્ક્લુડ ઓલ ધ conditions and circumstances influence surrounding and effects of the total organizations or any of its part. Its business organizations operate in unique environment. એટલે વાત કરી છે તમારી કે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની અંદર શું ઇન્ક્લુડ છે? તો દરેક પરિસ્થિતિનો સમાવેશ થાય છે, કે એવી પરિસ્થિતિ કે જેમાં આસપાસના પ્રભાવ, એટલે કે તમારા આજુબાજુમાં કેવું વાતાવરણ ઉદ્ભવે છે એની વાત કરે છે. કુલ સંગઠન, જેટલા પણ ટોટલ તમારા ઓર્ગેનાઇઝેશન હોય એની વાત કરે છે, અને તમારા એના કોઈ એક પોર્શન, એક પાર્ટની વાત કરે છે, તો એને અસર કરતું હોય છે. દરેક વ્યવસાય સંગઠન તેના અનન્ય વાતાવરણમાં પણ કાર્ય કરે છે.
કહેવાય ને કે એક પરિબળ હોય એ બીજા પરિબળ સાથે સંકળાયેલો હોય. ધંધામાં કોઈ એક નાની પણ ખરોચ આવી જાય ને તો આખા બિઝનેસને અફેક્ટ થઈ જાય, રાઈટ? તો એવી રીતે આપણે કહેવાય ને કે ઘરમાં માનો કે આપણે ઘરમાં બધા સદસ્યો હોઈએ, હવે એમાંથી એક વ્યક્તિ પણ નાનું કોઈ બાળક બીમાર પડી ગયું તો આખું ઘર ચિંતામાં હોય, બરાબર? કોઈ બીમારી આવી ગઈ તો આખું ઘર ચિંતામાં હોય. એવી રીતે ધંધામાં પણ હોય. હવે જ્યારે આ કંપનીનો માલિક કંપની ચલાવતો અને એક નાની પણ મુશ્કેલી આવી જાય, જરા પણ એક ફ્લક્ચ્યુએશન થઈ જાય ને, અપડાઉન થઈ જાય, રાઈટ? તો આખા બિઝનેસને અસર કરે છે. એ શું અસર કરે છે? એક એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે થશે વાતાવરણ, પર્યાવરણ, રાઈટ? આ જે પરિબળો અસર કરે છે એની વાત છે. હવે વાત કરીએ ડેફિનેશન્સ. તો બિઝનેસ ઇઝ અ હ્યુમન એક્ટિવિટી. માણસ જ ચલાવે ને ભાઈ, ઢોર થોડા ચલાવે. બિઝનેસ ઇઝ અ હ્યુમન એક્ટિવિટી એટલે કે માનવ સંસાધનની પ્રવૃત્તિ છે કે ડાયરેક્ટેડ ટુવર્ડ્સ પ્રોડ્યુસિંગ ઓર એક્વાયરિંગ વેલ્થ થ્રુ બાઇંગ એન્ડ સેલિંગ ઓફ ગુડ્સ. એટલે કે જેટલા પણ વ્યવસાય પેલા શું છે? માનવીય આર્થિક પ્રવૃત્તિ છે કે જેના દ્વારા ખરીદી અને વેચાણ દ્વારા સંપત્તિનું ઉત્પાદન અથવા સંપત્તિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. હવે જે બિઝનેસ કરતો હોય એ વ્યક્તિ શું કરશે? કાં તો સેલ કરશે, કાં તો પરચેસ કરશે. માનો કે બધું જ કરે, બિઝનેસ કરતો હોય ને એ બધું જ કરે, સેલ પણ કરે, પરચેસ પણ કરે, અને એની કરવાથી એનામાં શું થશે? એની વેલ્થ ઇન્ક્રીઝ થશે, એટલે કે એની સંપત્તિમાં વધારો થશે, રાઈટ? જ્યારે સેલિંગ એન્ડ બાઇંગ કરશે તો એની સંપત્તિમાં ઓબ્વિયસલી ઇન્ક્રીઝ થશે. ચલો હવે ભાઈ સમૂહ મિલન કરી દો. કોનું? તો હમણાં જે આપણે અહીંયા ઉપર વાત કરી ને, કોની વાત કરી? બિઝનેસ અને એન્વાયરમેન્ટ. પેલા બંનેને શું કર્યું? પોસ્ટમોર્ટમ કર્યું. પેલા તો ડેફિનેશન સમજીએ. આઈ હોપ કે તમને અહીંયા ક્લિયર થઈ ગયું હશે. જો અત્યારે ક્લિયર થઈ ગયું હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી દો આઈ કેન ક્રેક જીસેટ 2026 અને વિડીયોને લાઈક કરી દો. બિઝનેસ અને એન્વાયરમેન્ટ બંનેની ડેફિનેશન સમજ્યા. હવે આપણે સમજવાનું છે કે બેને સમૂહ મિલન કરાવવાનું. કે બિઝનેસ એન્વાયરમેન્ટ કોને કહેવાય? તો ધંધાકીય વાતાવરણ, વ્યવસાયિક વાતાવરણ કોને કહીશું? તો business environment can be defined as the combinations of internal and external factors that influence of a company operating situations. એટલે કે જે આપણું વ્યાવસાયિક વાતાવરણ છે એ કંપનીની કાર્યકારી પરિસ્થિતિને પ્રભાવિત કરતા આંતરિક અને બાહ્ય પરિબળોનો સંયોજન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, રાઈટ? તો જ્યારે ધંધાકીય વાતાવરણની વાત કરીએ તો એમાં બે ફેક્ટર હોય છે. એક હોય છે આંતરિક અને એક હોય છે બાહ્ય. એને આપણે કહીશું ઇન્ટરનલ ફેક્ટર એન્ડ એક્સટર્નલ ફેક્ટરની વાત કરીશું. Business environment can include factors such as like clients, suppliers, its competitions and owners, improvement in technology, law, government activity and market, social and economic trend. તો ધંધાકીય વાતાવરણ એટલે કે વ્યાવસાયિક વાતાવરણમાં નીચેના પરિબળોનો સમાવેશ થાય છે. જેમ કે આની અંદર તમે લઈ શકો છો ગ્રાહકો, સપ્લાયર્સ, તેની સ્પર્ધા, માલિકો, ટેકનોલોજીમાં સુધારો, કાયદા, સરકારી પ્રવૃત્તિ, બજાર, સામાજિક અને આર્થિક વલણો. તો તમામે તમામ પરિબળોનો અંદર સમાવેશ થાય છે. ડેફિનેશન જોઈએ, એનો મીનિંગ જોઈએ કે બિઝનેસ એન્વાયરમેન્ટ મીન્સ ઓલ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફેક્ટર ફોર્સીસ that influence the working decision and performance of a business organizations. એટલે કે વ્યાવસાયિક સંસ્થાના કાર્ય, નિર્ણય અને કાર્યક્ષમતાને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અસર કરતા તમામ આંતરિક અને બાહ્ય પરિબળોનો સમૂહ એને આપણે કહીશું બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે કે વ્યાવસાયિક પર્યાવરણ, રાઈટ? બીજી એક ડેફિનેશન છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ કન્સિસ્ટ ઓફ ઓલ ઇન્ટરનલ એક્સટર્નલ ફેક્ટર લાઈક ધેટ કસ્ટમર, એમ્પ્લોય, કોમ્પિટિટર્સ, ગવર્નમેન્ટ, ટેકનોલોજી, ઇકોનોમી, કલ્ચર, સપ્લાયર which directly or indirectly affect of the business operation. આ જેટલા પણ તમને આ લોકોની વાત કરી, આ દરેકે દરેક લોકો ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક તો અસર કરે છે એકબીજાને, ત્યારે જઈને અંદર આવ્યા છે, બરાબર? તો બિઝનેસ એન્વાયરમેન્ટ જ્યારે આ બંનેનું આપણે સમૂહ મિલન કર્યું તો સમૂહ મિલનની અંદર બે જણા આવ્યા. એક તો ઇન્ટરનલ પણ આવ્યું અને એક એક્સટર્નલ પણ આવ્યું. કોઈને ક્યારેક કોઈ કહે ને કે ઘરના ડખા હોય ને બહારના ડખા હોય, એવું થયું. ઓકે, ચલો. બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ બે ફેક્ટરથી જોડાયેલું હોય છે. ઇન્ટરનલ પણ જોડાયેલું છે, એક્સટર્નલ પણ જોડાયેલું છે, રાઈટ? Environmental scanning ની વાત કરીએ તો environmental scanning can be defined as the process by which organizations monitor their relevant environment to identify opportunity and threats affecting their business for the purpose of taking strategic decision. પર્યાવરણનું સ્કેનિંગ કઈ રીતે થાય? કે પર્યાવરણીય સ્કેનિંગ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા સંસ્થાનો એક વ્યૂહાત્મક નિર્ણયો લેવાના હેતુથી તેમના વ્યવસાયને અસર કરતી તકો અને જોખમો ઓળખવા માટે સંબંધિત પર્યાવરણનું પરીક્ષણ પણ કરે છે. કે જેટલી તક આવે, જોખમ આવે, એટલે કે કોઈ રિસ્ક લો છો, કોઈ ઓપોર્ચ્યુનિટીઝ તમને મળે છે, કોઈ ડિસિઝન લેવું છે તમારી કંપનીમાં, તો તમે શું કરો છો? એ બધી વસ્તુ તમારા પર્યાવરણને અસર કરતી હોય છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે બિઝનેસ એન્વાયરમેન્ટ કઈ રીતે કામ કરે છે. બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એ બે રીતે કામ કરતો હોય છે. તો ધંધાકીય એટલે કે વ્યાવસાયિક વાતાવરણ, આને શું કહીશું આપણે? વ્યાવસાયિક વાતાવરણ, રાઈટ?
તો વ્યાવસાયિક વાતાવરણ જે છે એ બે તરીકે અસર કરે છે. એક છે તમારું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ અને એક છે તમારું એક્સટર્નલ એન્વાયરમેન્ટ. ઇન્ટરનલ એન્વાયરમેન્ટને આપણે શું કહીશું? આંતરિક વાતાવરણ. અને જ્યારે એક્સટર્નલ એન્વાયરમેન્ટને આપણે શું કહીશું? બાહ્ય વાતાવરણ. હવે એક એક્ઝામ્પલ સમજાવું કે આના દ્વારા 100% તમને ડેફિનેટલી આ વસ્તુ યાદ જ રહી જશે. કઈ રીતે? તો સમજીએ કે બિઝનેસ એન્વાયરમેન્ટ. હવે અહીંયા તમે ખુદને મૂકી દો, બરાબર? અહીંયા માનો કે બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે તમે ખુદ વ્યક્તિ પોતે, યાની અ પર્સન ની વાત કરીએ. વ્યક્તિ જ હોય ને, બિઝનેસ કરે કોણ હોય? વ્યક્તિ જ હોય, જનાવર ના હોય. વાત રાખવું અહીંયા બિઝનેસ એન્વાયરમેન્ટની જગ્યાએ પર્સન એટલે કે તમે ખુદને મૂકી દો. તમે એક બિઝનેસ ચલાવી રહ્યા છો, રાઈટ? એટલે કે યુ આર ઓનર ઓફ ધી બિઝનેસ, રાઈટ? યુ આર ઓનર ઓફ ધી બિઝનેસ. થોડી વાર માટે અઝ્યુમ કરી લેજો હો ભાઈ, તમારે બધાને આગળ જઈને બિઝનેસમેન બનવું હોય ને તો. યુ આર ઓનર ઓફ ધ બિઝનેસ. તમે કોઈ એક વ્યક્તિ ધંધાના માલિક છો, રાઈટ? તમારી એક મોટી કંપની છે. હવે મોટી કંપનીની અંદર તમારે ઘણા બધા એમ્પ્લોય, માનો કે 100 એમ્પ્લોય તમારે કામ કરે છે. કેટલા? 100 એમ્પ્લોય તમારી કંપનીની અંદર શું છે? કામ કરે છે. હવે જે 100 એમ્પ્લોય કામ કરે છે તો એ ક્યાં કરતા હશે? કંપનીની અંદર કે બહાર? બતાવો, ક્યાં કરતા હશે? તો એ જે 100 એમ્પ્લોય છે, જે તમારા કંપનીના કર્મચારીઓ જેને કહેવાય, તો આ કર્મચારીઓ કામ ક્યાં કરતા હશે? કંપનીની અંદર. ક્યાં કરતા હશે? કંપનીની અંદર, રાઈટ? હવે તમારું કોઈ વસ્તુનું પ્રોડક્શન છે, જેમ કે તમે કોઈ વસ્તુ બેન્ચીસ બનાવી રહ્યા છો. હવે એ વસ્તુનું તમે સપ્લાય તો કરશો ને, રાખી તો મૂકશો નહીં ઘર જમાઈની જેમ. તો એ જેટલી પણ બેન્ચીસો બન્યું એને શું કરશો? તમે સેલ કરશો. તમારા પ્રોડક્શનમાં જેટલું પણ મેન્યુફેક્ચરિંગ થયું છે, એટલે કે જેટલી પણ વસ્તુ પ્રોડક્શનમાં તમારી પ્રોડક્ટ બની છે, એ વસ્તુનું તમે શું કરશો? સેલ. કોને કરશો? મને ના. કોને કરશો તમે એ વસ્તુ? સપ્લાયરને કરશો, રાઈટ? એ વસ્તુ તમે સેલ કોને કરશો? સપ્લાયરને કરશો. પણ એના કારણે જો માર્કેટમાં કોઈ કન્ફ્લિક્ટ આવી ગયા, કોઈ કોમ્પિટિટર્સ આવી ગયો, કોઈ ભાવ વધારી દીધા, કોઈ ભાવ ઘટાડી દીધા, તો આ બાહ્ય પરિણામો પણ તમને અસર કરે, રાઈટ? તો કંપનીની અંદર જેટલી પણ વસ્તુ થતી હોય એને કહેવાય ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. બહાર થતી હોય એને કહીશું એક્સટર્નલ એન્વાયરમેન્ટ, રાઈટ? જેમ કે અંદર કંપનીના કર્મચારીઓ બાધી પડે ને, એ બધું અંદર આવી ગયું, તો એ બધું આંતરિક થયું. બહાર એટલે કે બાહ્ય વાતાવરણની વાત કરી છે, રાઈટ? બિઝનેસ એન્વાયરમેન્ટનું એક આપણે હજી ડિટેલમાં વર્ણન કરું તમને તો બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે કે વ્યાવસાયિક વાતાવરણની અંદર બે પ્રકાર છે, એક છે ઇન્ટરનલ અને એક છે એક્સટર્નલ એન્વાયરમેન્ટ. ઇન્ટરનલ એટલે હમણાં જ કીધું કે ઇન્ટરનલ એટલે શું થશે? આંતરિક વાતાવરણ, રાઈટ? અને એક્સટર્નલ એટલે શું થશે? બાહ્ય વાતાવરણ. ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર આવશે વેલ્યુ સિસ્ટમ, તમારું મિશન શું છે, તમારો ઓબ્જેક્ટિવ શું છે, કામ કરવા પાછળનો હેતુ તો હોવો જોઈએ ને, રાઈટ? ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર કેવું છે, કોર્પોરેટ કલ્ચર કેવું છે, ક્વોલિટી ઓફ હ્યુમન રિસોર્સ કેવું છે, લેબર યુનિયન કેવું છે, ફિઝિકલ રિસોર્સ કેવું છે, અને ટેકનોલોજી કેપેબિલિટી કેવી છે. તો આ બધું જેટલી પણ વસ્તુ થઈ, તો આ બધી શું થઈ? આંતરિક. જે કંપનીની અંદર જે આ બધી વસ્તુની જરૂર છે, જે વસ્તુની નીડ છે, એના ઉપર તમે ફોકસ કરો, એ મિશનને તમે કમ્પ્લીટ કરો, એ કહેવાય આપણું આંતરિક એન્વાયરમેન્ટ. આઈ હોપ કે તમને અહીંયા ક્લિયર થઈ ગયું હશે. હવે વાત કરીએ આપણે એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે કે બાહ્ય વાતાવરણ. બાહ્ય વાતાવરણના પણ બે પ્રકાર છે, એક છે આપણું માઇક્રો એન્વાયરમેન્ટ અને એક છે આપણું મેક્રો એન્વાયરમેન્ટ. માઇક્રો એટલે નાનું. તમે જ્યારે 12માં હશો અથવા તો કોલેજમાં હશો તો ઘણા લોકોને જોયા હશે કે માઇક્રો કોપી લઈને આવતા હતા, રાઈટ? જેને કહેવાય ને એકદમ નાની એવી પરચી હોય કે જે રાખે ને તો બધું લખી નાખે. તો આપણે ચલો માઇક્રો કોપીની વાત નથી કરવાની, આપણે વાત કરીએ કે માઇક્રો એન્વાયરમેન્ટ કોને કહીએ અને મેક્રો એન્વાયરમેન્ટ કોને કહીએ, રાઈટ? તો માઇક્રો એન્વાયરમેન્ટ એટલે કે સૂક્ષ્મ વાતાવરણ અને મેક્રો એટલે એકદમ પુષ્કળ વાતાવરણ, મોટું વાતાવરણ. માઇક્રો એટલે કે એકદમ નાનું. તો એ કઈ રીતે? તો એક ઓર્ગેનાઇઝેશન આવી ગયા, એની અંદર કસ્ટમર આવી ગયા, કોમ્પિટિટર્સ આવી ગયા, સપ્લાયર આવી ગયા, માર્કેટ આવી ગયું, ઇન્ટરમીડિયેટરી આવી ગયા. આ બધા લોકો જે તમારા કંપની સાથે જોડાયેલા હોય, બહારના લોકો જેને આપણે માલ વેચીએ, આપણા કોમ્પિટિટર્સ છે, જે માર્કેટમાં આપણી હરીફાઈ કરવા આવ્યા છે, તો દરેકે દરેક વ્યક્તિઓને આપણે શું કહીશું? માઇક્રો એન્વાયરમેન્ટ. મેક્રો એન્વાયરમેન્ટ એટલે કે ઇકોનોમિક, જે મોટા કહેવાય ને, પોલિટિશિયનનો પાવર કંઈક અલગ જ હોય. તો એવી રીતે જેટલા આર્થિક છે, પોલિટિકલ રાજકીય છે, ટેકનોલોજીકલ છે, વૈશ્વિક રીતે છે એટલે કે ગ્લોબલી રીતે છે, સોશિયો કલ્ચર એટલે કે સામાજિક રીતે કામ કરી રહ્યા છે, અથવા તો ડેમોગ્રાફિક એટલે કે ભૌગોલિક રીતે જે લોકો કામ કરી રહ્યા છે, તો તમામે તમામ ફેક્ટરને આપણે કહીશું મેક્રો એન્વાયરમેન્ટ, રાઈટ? તો મેક્રો અને માઇક્રોમાં આઈ હોપ કે તમને બધું ક્લિયર થઈ ગયું હશે. કે ફરીથી એકવાર કહી દઉં કે બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર
આપણે ટોટલ 2 પ્રકાર ભણ્યા. તો બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર 2 પ્રકારમાં પહેલું હતું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ અને બીજું હતું એક્સટર્નલ એન્વાયરમેન્ટ. ઇન્ટરનલ એન્વાયરમેન્ટને આપણે શું કહીએ છીએ? આંતરિક વાતાવરણ. અને એક્સટર્નલ એન્વાયરમેન્ટને આપણે શું કીધું? બાહ્ય વાતાવરણ. ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર આપણે આટલા ફેક્ટર અફેક્ટ કરે છે, એટલે કે આંતરિક પરિબળો. જ્યારે એક્સટર્નલની અંદર પણ અગેન 2 ફેક્ટર અફેક્ટ કરે છે, એક છે માઇક્રો અને એક છે મેક્રો. માઇક્રો એટલે તમારે પેલા કાપલી આવે ને એ નહીં, પણ તમારી કંપનીની બહાર નાના નાના લોકો, ઓર્ગેનાઇઝેશન છે, કસ્ટમર છે, કોમ્પિટિટર, માર્કેટ, સપ્લાયર, આ બધા. અને મેક્રો એટલે કે જેનો પાવર કંઈક અલગ જ હોય, હાઈ પોઝિશન, પોલિટિકલ, રાજકીય, ટેકનોલોજીકલ, ઇકોનોમિકલી, ગ્લોબલી, સોશિયો ઇકોનોમિક, ડેમોગ્રાફી, રાઈટ. તો આ બધાને આપણે શું કહીશું? મેક્રો એન્વાયરમેન્ટ. આઈ હોપ કે તમને અહીંયા ક્લિયર થઈ ગયું હશે. હવે તમે ફટાફટ સમજી જશો કે હું એકચ્યુઅલમાં કહેવા શું માંગુ છું. જે વસ્તુ હોય છે એ બેઝિક જો તમે કોન્સેપ્ટથી સમજી લો, એક ગ્રાફમાં સમજી લો, અને આ જે ગ્રાફ મેં સમજાયો જો એકવાર તમારા મગજમાં છપાઈ ગયો, તો તમારે કોઈ ડેફિનેશન્સ પણ તમે ઇઝીલી ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. હવે હું સમજાવીશ તો તમને બધું ઇઝી લાગશે. જોઈએ, ટાઈપ્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. ધંધાના પ્રકાર 2 હોય છે. કયા કયા હોય છે? એક હોય છે ઇન્ટરનલ અને એક હોય છે એક્સટર્નલ. ઇન્ટરનલને આપણે કહીએ છીએ આંતરિક વાતાવરણ. તો આંતરિક વાતાવરણની અંદર શું શું આવશે? તો એમ્પ્લોય આવશે, કર્મચારીઓ તો આવવાના જ છે ભાઈ. મેનેજમેન્ટ આવશે, વેલ્યુ આવશે. સ્ટેક હોલ્ડરના ગોલ, એના હેતુ શું છે, ધ્યેય શું છે, સ્ટ્રેટેજી, સક્સેસ શું છે, કંઈ વિચાર્યું હશે ને કે આપણે બિઝનેસને અહીંયા સુધી લઈ જવો. કોર્પોરેટ કલ્ચર શું છે, રિસોર્સિસ શું છે, કેપેબિલિટી શું છે. તો આ જે તમામે તમામ ફેક્ટર છે એ બધા કયા થયા? આપણા ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. ખબર પડી ગઈ? ઓકે. હવે જોઈએ કે ઇટ ઇઝ ધ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઓર ફેક્ટર વિધિન ધ ઓર્ગેનાઇઝેશન્સ ધેટ અફેક્ટ ઓફ ઓપરેશન્સ એન્ડ ડિસિઝન. કીધું ને કે કંપનીની અંદર સંસ્થાના આંતરિક વાતાવરણ અને પરિબળો કે જ્યાં શું લેવામાં આવે છે એનું સંચાલન પણ થાય છે અને ડિસિઝન પણ લેવામાં આવતું હોય છે. These factors are therefore controllable, meaning they directly affect the firm productivity and efficiency level. કે આ પરિબળો નિયંત્રિત કરી શકાય તેવા છે કારણ કે તેઓ પેઢીની ઉત્પાદકતા અને કાર્યક્ષમતાને સીધી અસર કરતા હોય છે. કોમ્પોનેન્ટ્સ જોઈએ, ઘટકો તો જોવા પડે ને ભાઈ આંતરિક વાતાવરણના. કયા કયા ઘટકો છે? પહેલું ઘટક છે આપણું હ્યુમન રિસોર્સ, એટલે કે માનવ સંસાધનની વાત કરીએ કે એમ્પ્લોય આર ધ બેકબોન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. હવે માનો કે આપણે છગનભાઈ છે, આ કંપનીના ઓનર છે, બરાબર, માલિક છે. હવે એને આખી ફેક્ટરી છે, આખી આ બેન્ચીસો બનાવવાની. હવે છગનભાઈ એવું કહેશે કે હું એકલો બનાવી દઈશ, તો ચાલશે? ના. એને કોણ જોઈએ? એને કર્મચારીઓ જોઈએ, એને લેબર જોઈએ, કે માણસ વગર શક્ય છે નહીં. કોઈ બી ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ બી સંસ્થા હોય, કોઈ મોટો બિઝનેસ ચલાવી રહ્યો, તો એક વ્યક્તિના હાથે ક્યારેય તાળી પડે નહીં. એની ટીમને સાથે લઈને ચાલવું પડે અને ટીમની સાથે એને કામ કરવું પડે, તો જ એ વ્યક્તિ શું થાય? સફળ બને પોતાના બિઝનેસમાં. હ્યુમન રિસોર્સ એટલા માટે આંતરિક પરિબળનો એટલા માટે એક ભાગ છે કારણ કે બેકબોન ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, તે કંપનીની સંસ્થાનો કહેવાય ને એક આધાર સ્તંભ હોય છે. એના વગર કશું શક્ય નથી. ઓનર હોય ને ડીલ પણ કરી શકે, પણ કામ તો ખાલી કર્મચારી જ કરી શકે, રાઈટ. The skill, attitude and engagement level determine the business success. અને જો તેમની કુશળતા, વલણ અને જોડાણનું સ્તર, આ વર્ડ યાદ રાખજો, કુશળતા, વલણ અને જોડાણનું સ્તર, જેને કહેવાય કે સ્કિલ, એટીટ્યુડ એન્ડ એન્ગેજમેન્ટ લેવલ ડિટરમાઇન ધ બિઝનેસ સક્સેસ. અને આ જ વસ્તુ તમને બિઝનેસની સફળતા તરફ દોરી જતી હોય છે. કંપની મસ્ટ ઇન્વેસ્ટ ઇન ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ટુ હાર્નેસ ધેર પોટેન્શિયલ્સ. કે કંપનીઓને તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે તાલીમ અને વિકાસમાં પણ રોકાણ કરવું જોઈએ. અત્યારે જોતા હશો કે ઘણા બધા જે લોકો અત્યારે હાલ ટીચર છે અથવા તો જેટલા લોકો આસિસ્ટન્ટ પ્રોફેસર છે, રાઈટ, તો આ બધાને એક એફડીપી કરવાનું આવે છે, એટલે કે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ એફડીપી ની અંદર શું હોય છે કે શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવે છે, પ્રોફેસરોને પણ તાલીમ આપવામાં આવે છે. શું કામ? કારણ કે ડે બાય ડે જે ટેકનોલોજી ચેન્જ થઈ રહી છે, જે ઓનલાઈન લર્નિંગનો જે ક્રેઝ વધી રહ્યો છે, તો આને પહોંચી વળવા માટે એક શિક્ષકને પણ તાલીમ આપવામાં આવે છે અને પ્રોફેસરોને પણ તાલીમ આપવામાં આવતી હોય છે, રાઈટ. તો એવી રીતે જો તમારે ધંધો આગળ વધારવો હોય તો તમારા કંપનીના જેટલા પણ એમ્પ્લોય છે, તો આ એમ્પ્લોયને પણ તમારે શું આપવી પડે છે? ટ્રેનિંગ. તો આપણે ટ્રેનિંગને શું કહીએ છીએ? તાલીમ આપવી પડે છે, રાઈટ, કે જે ફ્લક્ચ્યુએશન્સ આવે તો એને ફેસ કરી શકે. બીજું છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. કે ક્લિયર એન્ડ ઇફિશિયન્ટ સ્ટ્રક્ચર એન્શ્યોર સીમલેસ કમ્યુનિકેશન્સ એન્ડ ડિસિઝન મેકિંગ. કોઈ બી સ્પષ્ટ અને કાર્યક્ષમ માળખું એ સરળ સંદેશા વ્યવહાર અને નિર્ણય લેવાની ખાતરી આપે છે. Business with decentralized structure often respond more quickly to environmental changes. કે વિકેન્દ્રિત માળખાવાળા ઘણા વ્યવસાયો ઘણી વાર પર્યાવરણ ઉપર ફેરફારોને વધુ ઝડપથી પ્રતિભાવ આપતા હોય છે.
ત્રીજું છે કોર્પોરેટ કલ્ચર, કહેવાય ને કોર્પોરેટની સંસ્કૃતિ, કે શેર્ડ વેલ્યુ, વહેંચાયેલા મૂલ્યો, નોર્મ્સ, ધોરણો, બિલીફ, એની માન્યતા, that drive behaviors and organizational activity effectiveness within an enterprise, કે જે એન્ટરપ્રાઇઝમાં વર્તન અને સંગઠનાત્મક અસરકારકતાને શું કરતા હોય છે, ચલાવતા હોય છે. A robust culture speaks innovations, collaborations and satisfaction of the customers. એક મજબૂત સંસ્કૃતિ નવીનતા અને સહયોગ ગ્રાહકોના સંતોષને પણ વેગ આપે છે. ચોથું છે ફાઇનાન્શિયલ રિસોર્સ, એટલે કે નાણાકીય સંસાધનો. Adequate financial resources enable the business to invest in new technologies, expand their operations and sustain growth when times are difficult. પર્યાપ્ત નાણાકીય સંસાધનો, વ્યવસાય અને નવી તકનીકોમાં રોકાણ કરવું, તેમના કાર્યોને વિસ્તૃત કરવા, મુશ્કેલ સમય હોય ત્યારે વૃદ્ધિ ટકાવી રાખવા માટે પણ શું કરે છે, સક્ષમ બનાવે છે. રાઈટ, તો આ બધા શેના પરિણામો થયા? આ બધી અત્યારે આપણે વાત શેની કરી રહ્યા છે? ઇન્ટરનલ એન્વાયરમેન્ટ એટલે કે આઈઈ ની વાત કરી રહ્યા છે. રાઈટ, તો કોઈ પણ સંગઠન હોય તો એનું મિશન હોય, એનો ઓબ્જેક્ટિવ હોય, એનો ઉદ્દેશ્ય હોય કે તેના મૂલ્ય એટલે કે એના નોર્મ્સ છે, રાઈટ, આ બધું સંચાલનનું માળખું છે, મેનેજમેન્ટ છે, ફિઝિકલ રિસોર્સ છે, હ્યુમન રિસોર્સ છે, ફાઇનાન્શિયલ રિસોર્સ છે, તો જેટલા પણ રિસોર્સિસ દેખાય છે, ટેકનોલોજી છે, રિસર્ચ છે, ડેવલપમેન્ટ, તો દરેક વસ્તુનો સમાવેશ કઈ રીતે કરવો તેની વાત કરવામાં આવી છે. Internal environment also include culture and other intangible aspect like the teamwork, coordination. મેં કીધું ને, એકલા હાથે માણસથી ક્યારેય તાલી પડે નહીં, એના માટેની ટીમ વર્કમાં કામ કરવું જ પડે. Efficiency level of employee and employee salary and monitoring cost. જેટલું પણ એમ્પ્લોયને જેટલું વેતન આપવાનું હોય તેને ખુશ કરો, એમ્પ્લોયની સાથે સંબંધ સારો રાખો, તમારું કામ ડેફિનેટલી ટાઈમ પહેલા પૂર્ણ કરશે, એ તમારા ઉપર છે. હવે વાત કરીએ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. એક્સટર્નલ એટલે શું? બહાર. આપણે જે તમારા બધાને એક્ઝામ આવે ને એક્સટર્નલ, જે લોકોએ કોલેજ કરી હશે એ લોકોને એટીકેટી આવી હશે તો એવું કહેતા હશે કે હવે ભાઈ એક્સટર્નલ એક્ઝામ ક્યારે આવશે, એવું કે. રાઈટ, આપણે એક્સટર્નલ એન્વાયરમેન્ટની વાત કરવાના છીએ, એટલે કે બાહ્ય વાતાવરણ. કેવું હોય છે બાહ્ય વાતાવરણ? જરા ઘરની બહાર નીકળજો એટલે તમને દેખાશે કેવું હોય. એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઇન્ફ્લુઅન્સ ઓન બિઝનેસ. કેવું હોય છે? એક તો ઇકોનોમિક એન્વાયરમેન્ટ તમને જોવા મળશે, બીજું છે સોશિયલ એન્વાયરમેન્ટ કે જેમાં તમને સામાજિક બધી વસ્તુઓ જોવા મળશે, પોલિટિકલ એટલે જેટલા રાજકારણીયા બધા છે એની વસ્તુ ખબર પડશે, ટેકનોલોજીકલ એટલે કે જેટલી ડિજિટલ યુગની વાત છે એની ખબર પડશે, લીગલ એટલે લોની વાત કરવામાં આવી છે, ઇકોનોમિક એટલે આર્થિક રીતે જે દેશની તેજીમંદી છે એની વાત કરવામાં આવી છે. તો બિઝનેસ એન્વાયરમેન્ટમાં જે એક્સટર્નલ ફેક્ટર એટલે કે બાહ્ય પરિબળો જેટલા છે, તો આ બાહ્ય પરિબળોની વાત કરી છે, રાઈટ, એટલે કે બહારના મેઇન પરિબળો છે. External environment include factors beyond the organization's control. This factor influence business strategy like market conditions and customer preference. કે બાહ્ય વાતાવરણમાં એવા પરિબળનો સમાવેશ થાય છે કે જે સંસ્થાના નિયંત્રણની બહાર હોય, બહાર જ કંપનીની બહાર કાઢી જ દેવાનો. આ પરિબળો એવા છે કે જે વ્યાવસાયિક વ્યૂહરચના, બજારની પરિસ્થિતિ અને ગ્રાહકોની પસંદગીઓને પણ પ્રભાવિત કરતા હોય છે. તો આ વસ્તુને આપણે શું કહીએ છીએ? એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે કે બાહ્ય વાતાવરણ. હવે બાહ્ય વાતાવરણની અંદર પણ મેં હમણાં જ કીધું કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક છે સૂક્ષ્મ અને એક છે વિશાળ. સૂક્ષ્મને આપણે કહીશું માઇક્રો એન્વાયરમેન્ટ એટલે કે ME, અને એક હોય છે આપણો મેક્રો એન્વાયરમેન્ટ એટલે હોય છે ME. બંનેનો એમ જ કહેવાશે, પણ યાદ રાખવાનું માઇક્રો અને એક છે મેક્રો. માઇક્રો એન્વાયરમેન્ટ એટલે આપણે શું કહીશું? સૂક્ષ્મ પર્યાવરણ. કેવું? એકદમ નાનું. Immediate external factor directly affecting of a business operations. This factor are industry specific, industry interact closely within organizations. એટલે કે તમે જેટલા પણ લોકોને માલ સપ્લાય કરો છો, તો એ કોણ થયા? સપ્લાયર થયા. તમારી પ્રોડક્ટ સામે એક કોમ્પિટિટર્સ આવ્યો, તો એ કોમ્પિટિટર્સ એ પણ બહારનો વ્યક્તિ થયો, રાઈટ. તો આ બધા જે છે એ શું છે? માઇક્રો એન્વાયરમેન્ટના પાર્ટ છે. ઘટકો જોઈએ કે કોમ્પોનેન્ટ્સ ઓફ માઇક્રો એન્વાયરમેન્ટ. પેલું છે કસ્ટમર. કસ્ટમર કેવી રીતે કહેવામાં આવ્યું છે કે માઇક્રો એન્વાયરમેન્ટ મીટિંગ ધ નીડ ઓફ કસ્ટમર સર્વાઇવલ સ્કિલ ફોર બિઝનેસ. કંપની શુડ મોનિટર કન્ઝ્યુમર બિહેવિયર એન્ડ પ્રેફરન્સ, પ્રોવાઇડ રિલેવન્ટ ગુડ્સ એન્ડ સર્વિસ. ગ્રાહકો કઈ રીતે અસર કરે છે સૂક્ષ્મ પર્યાવરણમાં? ગ્રાહકો ઉપર તો આધારિત હોય છે બિઝનેસ. ભાઈ ગ્રાહકો જ ના હોય તો ધંધો કેમ ન થશે, રાઈટ. ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવી એ વ્યવસાય માટે અસ્તિત્વ ટકાવી રાખવાની કુશળતા છે. કે કંપનીઓને સંબંધિત માલ અને સેવાઓ પૂરી પાડવા માટે ગ્રાહક વર્તન અને તેમની પસંદગીઓનું પણ નિરીક્ષણ કરવું જોઈએ. બીજી વાત કરી છે સપ્લાયર. હમણાં મેં કીધું ને, તો કોમ્પોનેન્ટની અંદર જ તમારે આવી ગયું કે માઇક્રો એન્વાયરમેન્ટની અંદર શું શું આવશે? કસ્ટમર આવશે. સપ્લાયર કે જેને તમે માલની ડિલિવર કરો છો, બરાબર, તો એ થયું તમારા સપ્લાયર.
કોમ્પિટિટર્સ એટલે કે તમારી પ્રોડક્ટ સામે જે કોઈ વસ્તુ આવ્યો, તમારે આઈડેન્ટિફાઈ ગેપ, તમે ગેપને શોધી કાઢ્યો અને સામે કોઈ માર્કેટમાં બીજો વ્યક્તિ આવી ગયો, કોમ્પિટિટર્સ ની વાત કરી છે. ઇન્ટરમીડિયેટરી એટલે કે વચ્ચે રહેલા જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે, રિટેલર છે. ઇન્ટરમીડિયેટરી એટલે કે વચ્ચે રહીને જે તમારો માલ સામાન વેચવાનો પ્રયત્ન કરે છે એને આપણે કહીએ ઇન્ટરમીડિયેટરી. અને પબ્લિક એટલે કે જાહેર જનતાની વાત કરી છે કે કોમ્યુનિટી ઓપિનિયન, ગ્રાહકોના પ્રભાવ શું છે, મીડિયા પરસેપ્શન શું છે, પબ્લિક રિલેશન શું છે. તો આ બધી વાત થશે આપણે પબ્લિક એટલે કે જાહેરની વાત થાય છે. તો આ બધી વસ્તુ અસર કરતી હોય છે. હવે વાત કરીએ આપણે મેક્રો એન્વાયરમેન્ટ એટલે કે મોટું વાતાવરણ કેવું જોઈએ, મોટું. એક હોય નાનું અને એક હોય મોટું. મોટું ની અંદર શું આવી ગયું, ઇકોનોમિકલ આવી ગયું, પોલિટિકલ આવી ગયું, સોશિયલ આવી ગયું, ટેકનોલોજીકલ આવી ગયું ને. તો આ બધા થશે આપણા મોટા એન્વાયરમેન્ટના પાર્ટ. The macro environment encompasses broader societal factors that affect the industry and market. This factor indirectly influence business and beyond their control. કે એક કંટ્રોલમાં ના હોય, કંટ્રોલની બહાર જ હોય. કેમ? મોટું વાતાવરણ જ્યારે મોટું બ્લાસ્ટ થાય ને, કોઈના વાતાવરણની બહાર હોય, કંટ્રોલની બહાર હોય, તેને કહેવાશે મોટું એન્વાયરમેન્ટ. મેક્રો પર્યાવરણની વાત કરીએ ત્યારે એના ઘટકો કયા કયા આવશે અંદર? તો એક છે ઇકોનોમિક, પોલિટિકલ, ટેકનોલોજી, સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર. તો આ બધા આપણા છે મેક્રો એન્વાયરમેન્ટના પાર્ટ એટલે કે એના ઘટકો. હવે વાત કરીએ કે ઇન્ટરનલ ફેક્ટર અને એક્સટર્નલ ફેક્ટર એટલે કે આંતરિક અને બાહ્ય. હવે આંતરિક અને બાહ્ય છે શું એ વસ્તુ આજે સમજીએ. આંતરિકની અંદર આપણે વાત કરીશું હ્યુમન રિસોર્સ, ફાઇનાન્શિયલ રિસોર્સ, ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર એન્ડ કોર્પોરેટ કલ્ચર. જ્યારે એક્સટર્નલ ફેક્ટર એટલે કે બાહ્ય ફેક્ટરમાં આપણે વાત કરીશું ઇકોનોમિક ટ્રેન્ડ, પોલિટિકલ એન્ડ લીગલ ફ્રેમવર્ક, ટેકનોલોજી એન્ડ એડવાન્સ, સોશિયલ એન્ડ કલ્ચરલ ફેક્ટર. હવે આ બધી વસ્તુ આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સમજીશું કે શું કહે છે ઇન્ટરનલ ફેક્ટર કે જેને આપણે કહીએ આંતરિક પરિબળો અને એક્સટર્નલ ફેક્ટર એટલે કે બાહ્ય પરિબળો. હ્યુમન રિસોર્સ કઈ રીતે અસર કરે છે? આના જે કીવર્ડ છે મેં અહીંયા ઉપર આપ્યા છે સમજવા માટે, તમારા શોર્ટ નોટ્સ માટે. અહીંયા તમને સમજાવું છું. હ્યુમન રિસોર્સ એટલે શું? તો હ્યુમન રિસોર્સ એટલે કે માનવ સંસાધન. કઈ રીતે કામ કરે? તો કર્મચારીની કુશળતા, અનુભવ, જ્ઞાન અને કાર્યક્ષમતા ઉપર આધાર રાખે. ફાઇનાન્શિયલ રિસોર્સિસ કઈ રીતે કામ કરે? કે જેટલી મૂડી છે, રોકડ છે, બેંક લોન, રોકાણની પણ ઉપલબ્ધતા હોય. ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર એટલે કે સંસ્થાકીય માળખું કઈ રીતે કામ કરે? કે કંપનીમાં જવાબદારી, સત્તા અને વિભાગોની પણ રચના થતી હોય. અને કોર્પોરેટ કલ્ચર એટલે કે કોર્પોરેટ સંસ્કૃતિ, કંપનીના મૂલ્ય, કાર્યશૈલી, નૈતિકતા અને કર્મચારીઓ વચ્ચેનું વાતાવરણ. તો આ બધાને આપણે શું કહીશું? કોર્પોરેટ કલ્ચર. એક્સટર્નલ ફેક્ટરની વાત કરીએ એટલે કે બાહ્ય પરિબળો એટલે કે ઇકોનોમિક ટ્રેન્ડ. મોટા પરિબળો કોણ હોય? તો ઇકોનોમિક, પોલિટિકલ, ટેકનોલોજીકલ, સોશિયલ. રાઈટ. તો આને તમે યાદ પણ રાખી શકો છો પેસ્ટ તરીકે. ચટણી બનાવો ને, ચટણી, પેસ્ટ, જેને આપણે બધા શું કહીએ ઇંગ્લિશમાં? પેસ્ટ. પેસ્ટ આપો ને. તો પેસ્ટ એટલે કે પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ એન્ડ ટેકનોલોજીકલ. યાદ રહી ગયું ને? ચટણી. ચટણીને આપણે શું કહીએ? પેસ્ટ. ચટણી પીસી નાખો એટલે પેસ્ટ બનાવી, પેસ્ટ. ઓકે. એક્સટર્નલ ફેક્ટર એટલે કે બાહ્ય પરિબળો. એમાં પહેલું છે ઇકોનોમિક ટ્રેન્ડ એટલે કે આર્થિક પ્રવાહો, જેટલી મોંઘવારી છે, જીડીપી છે, વ્યાજ દર છે, બેરોજગારી, આ બધું શેમાં આવશે? ઇકોનોમિક ટ્રેન્ડમાં. પોલિટિકલ લીગલની વાત કરીએ તો જેટલા રાજકીય અને કાનૂની માળખા છે, જેમ કે સરકારની નીતિ, કાયદા, કર અને નિયમોની વાત કરી છે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની અંદર નવી ડિજિટલ ટેકનોલોજી, એઆઈ, ઓટોમેશન્સ, ડિજિટલ સિસ્ટમની વાત કરી છે. સોશિયલ એન્ડ કલ્ચર ફેક્ટરમાં એટલે કે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો, લોકોની જીવનશૈલી, શિક્ષણ, સંસ્કૃતિ અને માન્યતાઓ અને ગ્રાહકોની પસંદગી ઉપર આધારિત છે. ચલો હવે વાત કરીએ ઇમ્પોર્ટન્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે કે વ્યાવસાયિક વાતાવરણનું મહત્વ. ભાઈ જેમ કે હું ભણાવું તો મારું મહત્વ હોય કે ના હોય? તો એવી રીતે બિઝનેસનું પણ મહત્વ હોય. ચલો જોઈએ. ઇમ્પોર્ટન્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે કે વ્યાવસાયિક વાતાવરણનું મહત્વની વાત કરી છે કે જેટલા પણ બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ વાઇટલ ફોર ઓર્ગેનાઇઝેશન સક્સેસ. It help business align with their strategy and with market conditions and adapt the change effectively. જેટલા પણ વ્યાવસાયિક વાતાવરણ છે એને સમજવું સંગઠનાત્મક સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તે વ્યવસાયો તેમની વ્યૂહરચનાઓને બજારની પરિસ્થિતિઓ સાથે સ્વરેખિત કરવામાં અને ફેરફારોને અસરકારક રીતે અનુકૂલન કરવામાં પણ મદદ કરે છે. કઈ રીતે છે? પહેલું છે સ્ટ્રેટેજિક પ્લાનિંગ. કોઈ બી વસ્તુનું તમારે શું કરવું પડે? પહેલા તો આયોજન કરવું પડે. રાઈટ. તમે એક વાતાવરણ જ્યારે ધંધાકીય વાતાવરણ સર્જે છે, વ્યાવસાયિક વાતાવરણ, સૌથી પહેલા પ્લાનિંગ જરૂરી છે. બિઝનેસ માટે સૌથી પહેલા શું હોય કે એના ગોલ એટલે કે એ કંપનીના જે લક્ષ્ય છે અને યોજના બનાવવા માટે શું કરવું પડે? સૌથી પહેલા આયોજન કરવું પડે છે. બીજું છે રિસ્ક મેનેજમેન્ટ એટલે કે જોખમ ઉઠાવવું પડે, એનું પણ વ્યવસ્થાપન કરવું પડે.
Anticipating environmental changes help a business mitigate risk and minimize disruptions. કે જેટલા પણ પર્યાવરણીય ફેરફારો છે એની અપેક્ષા રાખવાથી વ્યવસાયના જોખમો ઘટાડવામાં અને વિક્ષેપો ઘટાડવામાં પણ શું કરે છે, મદદ કરે છે. ત્રીજું છે ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફિકેશન. તકની ઓળખ કરતા શીખવી જોઈએ કે બિઝનેસમાં ડે બાય ડે કઈ નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે કે જેના દ્વારા માર્કેટના ટ્રેન્ડ અને કસ્ટમરની વોન્ટ એટલે કે એની જરૂરિયાતોને આપણે ઓળખી શકીએ. ચોથું છે એડપ્શન્સ ટુ ચેન્જ એટલે કે કોઈ બી વસ્તુનું પરિવર્તન માટે અનુકૂલન કરવું. કઈ રીતે? ડાયનેમિક બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એટલે કે અત્યારનું જે ગતિશીલ વાતાવરણ છે એ કંપનીઓને સતત નવીનતા અને અનુકૂલન કરવાની પણ એને જરૂર પડતી હોય છે કે નવી નવી ઓપોર્ચ્યુનિટી આવે તો એને અડપ્ટ કરવાનું કામ કરતું હોય છે. પાંચમું છે કમ્પ્લાયન્સ એટલે કે અવેરનેસ ટુ લીગલ એન્ડ રેગ્યુલેટરી ચેન્જીસ એન્શ્યોર અધરનેસ ટુ લો લાઈક ધેટ. કાનૂની અને નિયમનકારી ફેરફારોની પણ જાગૃતિ કરવાની અને એનું પાલન સુનિશ્ચિત કરવું પડતું હોય છે. હવે વાત કરીએ આપણે 6M. તો જેટલા લોકો HRM ભણ્યા હશે બધાને 6M વિશે ખબર જ હશે, મારે કહેવાની જરૂર નથી. 6M નો મતલબ થશે કે મેન, મની, માર્કેટિંગ રિસોર્સ, મશીનરી એન્ડ મેનેજમેન્ટ. જેને કે મેન, મશીન, મટીરિયલ. તો મેન એટલે કે માણસ, મની એટલે પૈસા, માર્કેટિંગ રિસોર્સ એટલે કે એના સંસાધન, મશીનરી એટલે મશીનરી, મેનેજમેન્ટ સ્ટ્રક્ચર એટલે કે વ્યવસ્થાપનનું માળખું અને પ્રકૃતિ. તો આ 6M જ્યારે બી પૂછાય ઇન્ટરનલ એન્વાયરમેન્ટના પાર્ટ છે, આંતરિક વાતાવરણના, યાદ રાખી લેજો. એન્ડ મિસેલિયનસ ફેક્ટર એટલે કે જેટલા પણ વિવિધ બાહ્ય પરિબળો છે એ, જેમ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, કંપની ઇમેજ, બ્રાન્ડ ઇક્વિટી, value system, competitive advantage. Usually these factors are within the control of business કે એ વ્યવસાયના નિયંત્રણમાં હોય છે. હવે વાત કરીએ એન્વાયરમેન્ટલ એનાલિસિસની કે પર્યાવરણીય વિશ્લેષણ કેવું હોય છે કે જેમાં તમે શું કરો છો કે ઇઝ ધ પ્રોસેસ ઓફ આઈડેન્ટિફાઈંગ ધ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ એટલે કે એક વાતાવરણ છે એ આંતરિક અને બાહ્ય બંને વાતાવરણને અસર કરે છે which can affect the performance of an organization. અને એ જે સંસ્થાનું જે ઓર્ગેનાઇઝેશન છે એ પરફોર્મન્સ એ કેવી રીતે કાર્ય કરી રહી છે તેના ઉપર ડિપેન્ડ છે, રાઈટ. હવે વાત કરીએ આપણે પેસ્ટલ એનાલિસિસ. પેસ્ટલ એનાલિસિસ એટલે એવું એનાલિસિસ કે મેં તમને હમણાં જ વાત કરી. જ્યારે હમણાં ઉપર આપણે કયું વાતાવરણ ભણ્યા, ઇન્ટરનલ અને એક્સટર્નલ બે ભણ્યા. એમાં એક્સટર્નલ ની અંદર આપણે ભણ્યા મેક્રો એન્વાયરમેન્ટ. શું ભણ્યા? મેક્રો એન્વાયરમેન્ટ. તો આ એન્વાયરમેન્ટ ભણ્યા આપણે એવો મેં હમણાં જ કીધું હતું પેસ્ટ એટલે કે ચટણી, રાઈટ. તો આ ચટણીની વાત આપણે કરવાની છે, પૂરી સમજવાના છે કે એનું આખું ફૂલ ફોર્મ છે પેસ્ટલ એનાલિસિસ. શું નામ છે? પેસ્ટલ એનાલિસિસ. The pastel analysis used to describe the framework of macro environment. મેં હમણાં જ કીધું ને, શેમાં ભણ્યા આપણે? મેક્રો એન્વાયરમેન્ટની અંદર ભણ્યા. તો આજે એની આખી વાત કરવાની છે. પેસ્ટલનું ફૂલ ફોર્મ શું છે? P મતલબ થશે પોલિટિકલ, E મતલબ ઇકોનોમિકલ, S મતલબ સોશિયલ, T મતલબ ટેકનોલોજીકલ, E મતલબ એન્વાયરમેન્ટલ અને L મતલબ લીગલ એટલે કે લો ની વાત કરી છે. તો પોલિટિકલમાં કયા ફેક્ટર અફેક્ટ કરે છે, ઇકોનોમિક્સમાં શું અસર કરે છે, સોશિયલમાં શું અસર કરે છે. તો આ દરેકે દરેકમાં શું અસર કરે છે આપણે સમજીએ. હવે એવું ના કહેતા કે મેડમ આનું ગુજરાતી આપો. આનું ગુજરાતી મેં ઓલરેડી નીચે આપ્યું છે, એ અહીંયા તમે જોઈ લેજો. રાજકીય, આર્થિક, સામાજિક, ટેકનોલોજીકલ, પર્યાવરણીય અને કાનૂની. કઈ રીતે અસર કરે છે? તો પોલિટિકલની વાત કરીએ તો જોઈએ કે પોલિટિકલ એટલે શું, રાઈટ. તો પોલિટિકલ એટલે એક જ મિનિટ. પોલિટિકલ એટલે કે જેની અંદર ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ એન્ડ પોલિસીની વાત કરી છે, રાજકારણીય. સ્ટેબિલિટી ઓફ પોલિટિકલ સિસ્ટમની વાત કરી છે, ટ્રેડ એગ્રીમેન્ટ એન્ડ રેસ્ટ્રિક્શનની વાત કરી છે, ટેક્સેશન, ફિસ્કલ સ્ટ્રેટેજી, એમ્પ્લોયમેન્ટ એન્ડ લેબર લો એટલે કે જેટલી આ બધી વાત કરી છે ગવર્મેન્ટ રિલેટેડ વાત કરી છે. હવે વાત કરવાની છે આપણે ઇકોનોમિક. ઇકોનોમિકની અંદર આવશે આપણો માર્કેટ ગ્રોથ, ઇકોનોમિક ટ્રેન્ડ, ઇન્ટરેસ્ટ રેટ, ઇન્ફ્લેશન, આર્થિક રીતે કઈ આપણા દેશને અસર કરે છે એની વાત છે. એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન્સ, જોબ માર્કેટ અને એમ્પ્લોયમેન્ટ રેટ. હવે વાત કરીએ સોશિયલ એટલે કે સામાજિક. કઈ રીતે? તો પોપ્યુલેશન ટ્રેન્ડ એન્ડ ડેમોગ્રાફિક એની વાત કરી છે, પબ્લિક એટીટ્યુડ એન્ડ ટુવર્ડ્સ ઇન્ડસ્ટ્રીની વાત કરી છે, હેલ્થ, સેફટી એન્ડ વેલ બિંગ ફોકસની વાત કરી છે, કલ્ચરલ નોર્મ્સ એન્ડ સોશિયલ વેલ્યુની વાત કરી છે, લાઇફસ્ટાઇલ કેવી છે, કન્ઝ્યુમર બિહેવિયર, કન્ઝ્યુમરનું વર્તન કેવું છે એની વાત કરી છે. ત્યારબાદ ટી મતલબ શું થશે? ટેકનોલોજીકલ. તો ટેકનોલોજીકલ કઈ રીતે અસર કરે છે? તો એડવાન્સમેન્ટ, ઇનોવેશન્સ. ડે બાય ડે તમારા કેવા કંપનીમાં નવા નવા ઇનોવેશન્સ આવે છે એની વાત કરી છે. ઓટોમેશન એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની વાત કરી છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરી છે. ત્યારબાદ ટીચ ટેક એડપ્શન, રેટ એન્ડ અવેરનેસ વિશે વાત કરી છે અને એમર્જિંગ ઇન્ડસ્ટ્રી ટેકનોલોજી વિશે વાત કરી છે.
પછી આવે છે એન્વાયરમેન્ટ, એટલે કે વાતાવરણને કઈ રીતે અસર કરે છે. તો ક્લાઇમેટ પોલિસી એન્ડ સસ્ટેનેબિલિટી ગોલ, જેટલા પણ ક્લાઇમેટ ચેન્જ થતા હોય છે એની વાત છે, ઇકો ફ્રેન્ડલી ની વાત છે, રેગ્યુલેશન, કાર્બન એમિશન ની વાત છે, નેચરલ ડિઝાસ્ટર ની વાત કરી છે. ત્યારબાદ છે લીગલ, એટલે કે કાયદાકીય કઈ રીતે. તો એમ્પ્લોયમેન્ટ એન્ડ વર્કપ્લેસ રેગ્યુલેશન્સ ની વાત છે, કન્ઝ્યુમરના રાઇટ શું છે, એની ડ્યુટી શું છે, એનું પ્રોટેક્શન શું છે, એનું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી આઈપીઆર ની વાત કરી છે, હેલ્થ અને સેફ્ટીની વાત કરી છે. તો આનું એક્ઝેક્ટ મેં તમને નીચે ગુજરાતી પણ આપ્યું છે. રાજકીય એટલે કે પી એટલે કે રાજકીય રીતે કઈ રીતે, પોલિટિકલ રીતે કઈ રીતે કામ કરે છે, સરકારની નિયમો નીતિઓ કઈ રીતે કામ કરે છે. આર્થિક, તો આર્થિકની અંદર આપણે જોયું કે બજાર વૃદ્ધિ, આર્થિક વલણો, વ્યાજ દર છે એટલે કે ઇન્ટરેસ્ટ રેટની વાત કરી છે. ઇન્ટરેસ્ટ રેટ ઉપર જાય છે, ફુગાવો થાય છે, ઇન્ફ્લેશન, ડિફ્લેશન આની વાત છે. સામાજિકની અંદર આપણે જોયું કે વસ્તી વલણો, વસ્તી વિષયક, ઉદ્યોગો પ્રત્યે લોકોનું આરોગ્ય, જીવનશૈલી, લાઇફસ્ટાઇલ આની વાત છે. ટેકનોલોજીકલ ની અંદર આવશે નવીનતામાં પ્રગતિ, ઓટોમેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સંશોધનની વાત છે. ત્યારબાદ છે પર્યાવરણીય એટલે કે આબોહવા નીતિ, પર્યાવરણ કેવી રીતે અસર કરે, ઇકો ફ્રેન્ડલી, કાર્બન ઉત્સર્જન, કોર્પોરેટ સામાજિક જવાબદારીથી. કાનૂની કઈ રીતે અસર કરે. તો રોજગાર અને કાર્યસ્થળના નિયમો, ગ્રાહકો અધિકારી, સ્પર્ધા, બૌદ્ધિક સંપત્તિ, આરોગ્ય. તો આ બધું થશે આપણું કાનૂની, રાઈટ. હવે વાત કરીએ આપણે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ, કે સ્પર્ધાત્મક લાભનો એક જ પ્રકાર છે જે કંપની ચોક્કસ બજાર અથવા ઉદ્યોગમાં પ્રવેશ કરીને કમાય છે, રાઈટ. જેને કહેવાય કે કંપની અર્ન બાય બીંગ ધ ફર્સ્ટ ટુ એન્ટર ધ સ્પેસિફિક માર્કેટ ઓર ઇન્ડસ્ટ્રી, કે કંપનીનો એક એવો પ્રકાર જે ફર્સ્ટ ટાઈમ જે ચોક્કસ રીતે પ્રવેશ કરીને કમાય છે. બીંગ ધ ફર્સ્ટ અલાઉ ધ કંપની એક્વાયર સુપરિયર બ્રાન્ડ રિકોગ્નાઇઝેશન એન્ડ કસ્ટમર લોયલ્ટી, એટલે કે પ્રથમ બનવાથી કંપનીને શ્રેષ્ઠ બ્રાન્ડ ઓળખ અને ગ્રાહક વફાદારી પણ પ્રાપ્ત થતી હોય છે. કંપની પાસે તેના ઉત્પાદન અથવા સેવાઓ સંપૂર્ણ બનાવવા માટે વધુ સમય પણ હોય છે. હવે વાત કરીએ આપણે SWOT એનાલિસિસ. SWOT એનાલિસિસ એટલે શું? તમે બધાએ સાંભળ્યું જ હશે. SWOT એનાલિસિસ એટલે શું? SWOT એટલે શું થશે? તો સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ. તમારી અંદર પણ હોય, જેવી રીતે બિઝનેસમાં હોય ને. સૌથી પહેલા એક છે બિઝનેસ, અને એક લઈએ આપણે પીપલની વાત કરીએ. એક આપણે વાત કરીએ બિઝનેસની અને એક વાત કરીએ આપણે પીપલની. બિઝનેસમાં પણ SWOT હોય અને માણસની અંદર પણ SWOT હોય. કઈ રીતે? બિઝનેસની અંદર સ્ટ્રેન્થ જોવામાં આવે કે બિઝનેસ ક્યાં સુધી કઈ રીતે ચાલશે, ક્યાં સુધી આપણે પહોંચાડવું. વીકનેસ એટલે કે એની નબળાઈઓ કઈ કઈ છે એની વાત કરવામાં આવે છે, બરાબર. એ માણસની પણ આવી ગઈ અને બિઝનેસની પણ આવી ગઈ. ઓપોર્ચ્યુનિટી એટલે કે તમને જીવનમાં જે કંઈ પણ તક મળી રહી છે, આ તકને તમે કઈ રીતે એનો યુઝ કરો છો એની વાત આવી ગઈ. અને થ્રેટ્સ એટલે કે તમારી ડર જે અનુભવો છો, કોઈ રિસ્ક લેતા ડરો છો, રાઈટ, તો એની વાત આવી ગઈ. તો આ વસ્તુ બંને લોકોની અંદર હોય, બિઝનેસની પણ અંદર હોય અને મનુષ્યની અંદર પણ હોય, રાઈટ. તો આ વસ્તુ યાદ રાખજો. SWOT એનાલિસિસ નું ફૂલ ફોર્મ થઈ ગયું સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ, રાઈટ. હવે વાત કરીએ કે આ SWOT છે શું? હમણાં જ કીધું કે SWOT છે તો ઇન્ટરનલ ફેક્ટર અને એક્સટર્નલ ફેક્ટર, કે આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ, બે બાહ્ય પરિબળ. ઇન્ટરનલ એટલે કે અંદર. તો આપણે અંદર જોઈએ તો સ્ટ્રેન્થ માણસમાં પણ હોય અને બિઝનેસમાં પણ હોય, વીકનેસ માણસમાં પણ હોય અને બિઝનેસમાં પણ હોય. જો સ્ટ્રેન્થ છે એટલે એ વસ્તુ સારી થઈ, તો એ વસ્તુ શું થઈ? હેલ્પફુલ થઈ કહેવાય બિઝનેસ માટે. વીકનેસ છે એ તમારી એક પ્રકારની નબળાઈ છે. આ શું છે? નબળાઈ દર્શાવે છે. હવે નબળાઈ દર્શાવે તો એ બિઝનેસ માટે હાર્મફુલ થઈ અને પોતાના માટે પણ હાર્મફુલ સાબિત થઈ શકે છે. એવી જ રીતે ઓપોર્ચ્યુનિટી છે એટલે કે તમને જે કોઈ તક મળી રહી છે એ બિઝનેસ માટે હેલ્પફુલ છે બાહ્ય પરિબળોમાં, અને થ્રેટ્સ જે છે એટલે કે ડર જે છે એ બાહ્ય પરિબળમાં કેવી સાબિત થઈ શકે છે? તમને ડર છે, રિસ્ક લેતા બીવો છે, તમને નુકસાનકારક છે એટલે કે હાર્મફુલ થઈ શકે છે. Basically, SWOT analysis that is called as strength, weakness, opportunity, and threats. Strength should be enhanced and weakness should be eliminated for effectively reaping benefits of opportunities and avoiding challenges of threats. Strength અને weakness, તો આમાં બે વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે SWOT વિશ્લેષણમાં વ્યક્તિએ ચાર પરિબળો એટલે કે ચાર પરિબળો જોવા જોઈએ: શક્તિ, નબળાઈ, તક અને ધમકી. તકનો અસરકારક રીતે લાભ મેળવવો હોય તો ધમકીના પડકારોને ટાળવા પડે. તકનો અસર મેળવવો હોય તો તમારે ધમકીના પડકારોને શું કરવા પડે? ટાળવા પડે. જેમ કે તમારે સ્ટ્રેન્થ તમારી વિકસાવી છે તો તમારે થ્રેટ્સ એટલે જેટલા પણ તમારા ડર છે, ભય છે,
એના પડકારોનો સામનો કરવો પડે. અને જેટલી નબળાઈઓ છે એને શું કરવી પડે? દૂર કરવી પડે કે આને તમારાથી દૂર જ રાખવાનું, અંતર રાખવાનું. શું રાખવાનું? ડિસ્ટન્સ, કે દૂર જ રહે ભાઈ, બરાબર. તો આ વસ્તુને આપણે વન બાય વન સમજીએ. પેલું છે સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે કે તમારા બિઝનેસની તાકાત, તમારી શક્તિ, તમારી તાકાત, બરાબર. તાકાતવાળા પેલા બોડી બિલ્ડર આવે ને એ નહીં, પેલા સ્ટ્રેન્થ એટલે કે તમારા બિઝનેસની તાકાત શું હોય છે, તમારી બ્રાન્ડ, તમારું ઇમેજ, માર્કેટની અંદર શું છે, તમારો બિઝનેસમાં ગ્રોથ કઈ રીતે થઈ રહ્યો છે, રાઈટ. ઇન્ક્રીઝ ટ્રસ્ટ એન્ડ કસ્ટમર લોયલ્ટી, તમારા બિઝનેસમાં જે કસ્ટમર પ્રત્યે જે લોયલ્ટી છે, ટ્રસ્ટ છે, કઈ રીતે વધ્યો છે, એનું રિકોગ્નાઇઝેશન, રિકોલ, કમાન્ડ પ્રીમિયમ પ્રાઇઝિંગ, સસ્ટેનેબલ બ્રાન્ડ વેલ્યુએશન એન્ડ ડિફરન્ટ ફ્રોમ કોમ્પિટિટર્સ. બીજા કોમ્પિટિટર્સ કરતા એટલે કે બીજા તમારા હરીફાયર કરતા તમારી પ્રોડક્ટ એવી રીતે કેવી વધુ રીતે હેલ્પફુલ છે, વધુ સારી છે કે કમ્પેરિઝન ટુ અનધર પર્સન. એ વસ્તુ તમારી સ્ટ્રેન્થ બનશે. Strength are the positive internal characteristics of a business that provide a competitive advantage of our competitors. એ વ્યવસાયની એવી આંતરિક વિશેષતા છે કે જે કંપનીને સ્પર્ધકો કરતા પણ વધુ મજબૂત બનાવે છે. મારી પ્રોડક્ટમાં ભાઈ દમ છે, તારી પ્રોડક્ટમાં છે એટલો દમ, તો તમે કોમ્પિટિટર્સની સામે જ્યારે બિઝનેસ કરી રહ્યા હોય છો તો એની વાત છે સ્ટ્રેન્થ. જેમ કે તમે સ્કિલ એમ્પ્લોય તમારા કંપનીમાં જો ભણેલા ગણેલા કામ કરતા, તમારી કંપની વધુ આગળ આવે, સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ પોઝિશન બને, ગુડ બ્રાન્ડ બને, ઇનોવેટિવ પ્રોડક્ટ્સ બને અને લોયલ કસ્ટમર અને મોડર્ન ટેકનોલોજી. તો બધું હોય તે એ તમારી પોતાની એક શું કહેવાશે? એક તાકાત કહેવાશે, એક શક્તિ કહેવાશે. એના દ્વારા તમે કોઈ બી જંગ જીતી શકો છો, રાઈટ. ઉદાહરણ જોઈ લેજો. હવે વાત કરીએ વીકનેસ એટલે કે નબળાઈઓ. નબળાઈઓ એટલે કે દરેક વ્યક્તિની અંદર હોય ને કોઈ વીકનેસ હોય, કોઈ વસ્તુ નથી આવડતી તો એને શીખવાનો પ્રયત્ન કરો. યુ કેન ડુ ઇટ, કેમ કે તમે શીખી શકો છો. મનુષ્ય અવતાર એવો છે કે એવું નથી કે તમે એક વસ્તુ ના આવડે તો તમે અભણ છો, ગાંડા છો, મૂર્ખ છો. ના, એ તમારી વીકનેસ છે એને તમારે સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવાની છે, એટલે કે એને તમારે ફેરવવાની છે. આ બેન આવા લમણે હાથ દઈને મૂકે ને આવું તો ક્યારે કોઈએ બેસવું જ નહીં, મને ગમતું જ નથી, રાઈટ. તમે વસ્તુ શીખી શકો છો, તમે હજી ન્યૂ લર્નર છો, રાઈટ. માણસને કહેવાય ને શીખવાની કોઈ ઉંમર નથી હોતી. લોકો 55 વર્ષ 60 વર્ષના થાય છે ને તો પણ ભણવા બેસે છે, એમને ભણવું હોય છે, રાઈટ. તો ઇન્ટરેસ્ટ છે, લર્નિંગ છે, એની કોઈ એજ લિમિટ હોતી નથી. તમે કોઈ પણ ઉંમરમાં તમે શીખી શકો છો. વીકનેસ છે ને એ તમારો સૌથી મોટો શું છે ખબર છે? શત્રુ છે, દુશ્મન જેને કહેવાય ને, એ તમને હરાવી દે છે કોઈ બી. તો એમાંથી હારવાનું નહીં, શીખવાનો પ્રયત્ન કરવાનો, રાઈટ. જીસેટ છે, યુજીસી નેટ છે, તમે એક વાર ફેલ થયા, 2 વાર ફેલ થયા, 3 વાર ફેલ થયા, 4 વાર ફેલ થયા, પણ ડેફિનેટલી હવે જો મારો લેક્ચર જોશો, હવે તમે પછી કોઈ હિંમત નહીં હારો, રાઈટ. કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે વાત કરીએ આપણે શેની? તો હવે વાત કરવાની છે વીકનેસ. વીકનેસ એટલે કે નબળાઈ, કે ઇન્ટરનલ લિમિટેશન્સ ધેટ રિડ્યુસ બિઝનેસ પરફોર્મન્સ એન્ડ ક્રિએટ ડિસએડવાન્ટેજ. કંપનીની એવી આંતરિક ખામી કે જેમાં વિકાસમાં પણ શું થાય છે? અવરોધ ઉભો કરે છે. જેમ કે લો કેપિટલ, ફંડ જ નથી, ભાઈ પૈસા ના હોય તો ધંધો થાય? ના થાય. પુઅર મેનેજમેન્ટ, કોઈ સંચાલન જ નથી. આઉટડેટેડ ટેકનોલોજી, બહુ જૂની સિસ્ટમથી તમે કામ કરો છો. નવા નવા ટેકનોલોજી સંસાધનો સાથે કામ કરો તો તમારો પણ વિકાસ થાય ને બીજાનો પણ થાય, રાઈટ. પછી છે વીક માર્કેટિંગ. તમે જો માર્કેટિંગ કરવામાં અસફળ રહો તો તમારો ધંધો કઈ રીતે? કોઈ કહે કે મારા ગોડાઉનમાં આટલો માલ પડ્યો છે. અલા ભાઈ, તું માર્કેટિંગ વ્યવસ્થિત કર, તો સ્ટ્રેટેજી શીખ કે આ વસ્તુ કઈ રીતે, આ પ્રોડક્ટ સેલ થાય તો તારી વેચાય ને. હવે તારા કર્મચારીને કશું નવી વસ્તુ નહીં આવડતી તો માર્કેટમાં પ્રોડક્ટ કઈ રીતે વેચાશે? માર્કેટિંગના ટૂલ્સ પણ ખબર હોવી જોઈએ. લેક ઓફ સ્કિલ્ડ એમ્પ્લોય, કે જેટલા ભણેલા ગણેલા કુશળ કર્મચારીઓ છે એની કમી હોય. અભણ લોકોને રાખો, ઓછા પગાર વાળાને રાખો ને તો આવું થાય. પણ જેની પાસે સ્કિલ છે, જેની પાસે એકચ્યુઅલમાં નોલેજ છે, એ વ્યક્તિને હાયર કરો, તમારી પ્રોડક્ટ કેમ ના વેચાય? વેચાય, ડેફિનેટલી વેચાય યાર. ચલો હવે વાત કરીએ આપણે ત્રીજી ઓપોર્ચ્યુનિટી, તક. તમને બધાને એક તક મળી છે, ખબર છે શેની? જીસેટમાં એક્ઝામ પાસ કરીને તમારે એક આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની તમને લોકોને શું મળી છે? એક તક મળી છે, રાઈટ. તો પ્રોફેસર તમે કઈ રીતે બની શકો એની વાત કરવાના છીએ. પેલું છે કે આઈડેન્ટિફાઈંગ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ, રાઈટ. જેટલી પણ તમારા કંપનીની તકો મળી રહી છે, જેમ કે માર્કેટ રિસર્ચ એનાલિસિસમાં તમને કંઈક નવું શીખવા મળ્યું, કસ્ટમર પેઇન પોઈન્ટ મળી ગયા, તો આનાથી તમારા એક બિઝનેસનો એક સ્ટેપ તમે આગળ વધી શકો છો. તમને એક હિન્ટ મળી ગઈ, હિન્ટ દ્વારા પણ માણસ જંગ જીતી જાય, રાઈટ. નેટવર્કિંગ, પાર્ટનરશિપ, ટેકનોલોજી ટ્રેન્ડ, જીઓગ્રાફિક એક્સપાન્શન, નીશ સેગમેન્ટ એન્ડ ડેટા ડ્રીવન ડિસિઝન મેકિંગ, રાઈટ. તો આ બધી વસ્તુ શું છે? તમારી ઓપોર્ચ્યુનિટી છે, એટલે કે તકની વાત કરી છે. આર એક્સટર્નલ ફેક્ટર ધેટ હેલ્પ ધ બિઝનેસ એક્સપાન્ડ એન્ડ ગ્રો.
એટલે કે બાહ્ય એવી પરિસ્થિતિ કે જે વ્યવસાયને વિકાસ કરવાની શું આપે છે? તક આપે છે. હવે વાત કરીએ આપણે શેની? થ્રેટ્સ, જોખમ, ડર હોય ને, કોઈને ને કોઈને ડર હોય. હવે તમને બધાને પણ ડર હશે કે મેડમ હું જીસેટમાં શું ફર્સ્ટ ટાઈમ પાસ થઈ જઈશ, ફર્સ્ટ ટ્રાયલમાં પાસ થઈ જઈશ કે નહીં થાવ, મારું આના ઉપર સક્સેસ, મારે એના ઉપર ડિપેન્ડન્ટ છું, આ થઈ જશે તો વધારે સારું. એક ડર હોય, ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિને કોઈ ને કોઈ ડર છુપાયેલો હોય છે. તો આ ડરને દૂર કઈ રીતે કરી શકાય? એવી રીતે કે જો તમે જીસેટના રેગ્યુલર લેક્ચર ભરો, પીવાયક્યુ પ્રેક્ટિસ કરો, રાઈટ, ડે બાય ડે તમે મારા લેક્ચરોનું રિવિઝન કરો, ત્યારબાદ બુક્સ વાંચો, બરાબર, તો ખુદ જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરો, શોર્ટ નોટ્સ બનાવો, તો આના દ્વારા તમારો ડર દૂર થઈ શકે. એક ડરનો એક સ્ટેપ હોય છે, એ આપણે જ ઉપાડવું પડે છે, આપણે જેને દૂર કરવું પડે છે. કઈ રીતે? જેમ કે અત્યારે આપણે બિઝનેસની વાત કરીએ તો આ બિઝનેસ કોમ્પિટિશન્સમાં શું કીધું? આની પાછળ ભાગે, આની પાછળ ભાગે, એટલે લોકો આજકાલ આવું જ કરે છે, એકબીજાની પાછળ ભાગે છે. માર્કેટમાં અત્યારે કોમ્પિટિટર્સ વધારે થઈ ગયા છે બિઝનેસની અંદર. અત્યારે આપણે વાત શેની કરી રહ્યા છીએ? બિઝનેસની અંદર, કે આ વ્યક્તિ આની પાછળ ભાગે છે, કે આ કોમ્પિટિટર્સ જ એટલા બધા વધી ગયા છે. એવી રીતે જેવી રીતે તમારા જીસેટમાં બહુ જ બધા, માનો કે 5 લાખ અથવા તો 10 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે, તો તમે પણ આવી રીતે લોકોની પાછળ ભાગો જ છો કે હું પાસ થઈ જાઉં, હું પાસ થઈ જાઉં, રાઈટ? તો આ એક તમારો ડર છે કે ડરને કઈ રીતે દૂર કરવો એ તમારા હાથમાં છે, રાઈટ? તમને સોર્સ મળી રહી છે તો તમે ભણો, પ્રેક્ટિસ કરો, તો ડેફિનેટલી તમે જીતી શકો છો જંગ, કોઈ બી જીત હોય. બસ ઇઝીલી એક ટ્રીકથી ખાલી સોલ્વ કરવાનું હોય છે. બિઝનેસ રિસ્ક કઈ રીતે હોઈ શકે છે? એક તો તમારા ફાઇનાન્શિયલ, પૈસાને લઈને હોય છે, ઓપરેશનલ હોય છે, ઇક્વિપમેન્ટ કોઈ ફેલ થઈ જાય છે એના કારણે થતું હોય છે, અને એક સ્ટ્રેટેજિક કોમ્પિટિટર્સના કારણે થતું હોય છે. જેમ કે તમે કોઈ જોખમ ઉપાડવામાં પણ ડરતા હોય, જેમ કે માર્કેટ રિસ્ક છે તો કોમોડિટી આવી ગયું, કસ્ટમર રિસ્ક થઈ ગયું, માર્કેટિંગ રિસ્ક, પ્રાઇસ રિસ્ક, ડિમાન્ડ રિસ્ક, ડિસ્ટ્રીબ્યુશન રિસ્ક, પ્રોડક્ટ રિસ્ક, સિઝનલ રિસ્ક, ટ્રેડ રિસ્ક, કોન્સન્ટ્રેશન રિસ્ક, કોમ્પિટિશન રિસ્ક, સેલ્સ રિસ્ક. તો બધા રિસ્ક હોય ને તો માણસને ઉપાડવામાં ડર લાગતો હોય, જેના કારણે શું થાય છે? વ્યક્તિ ગભરાઈ જાય છે. તો થ્રેટ્સ એવી વસ્તુ છે, ડર એવી વસ્તુ છે કે માણસ એનાથી શું થાય છે કે એક જોખમ તો ઊભું કરી લે છે, પણ સાથે ને સાથે મનમાં શું હોય છે? એને ડર રહેલો હોય છે કે ન્યૂ કોમ્પિટિટર્સ આવશે, શું થશે? ઇન્ફ્લેશન વધી જશે, બરાબર, તેજી આવશે, મંદી આવશે, શું થશે? ડઝન્ટ મેટર, બીકોઝ તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો તમારે એ બધું ચાલીને જ ગણવાનું કે ભાઈ અપકમિંગ જે ફ્યુચરમાં જે કઈ કન્ડિશન આવશે, શું હશે, આઈ ડોન્ટ નો, રાઈટ? બટ તમારે એ રિસ્ક તો લેવું જ પડશે. ગવર્મેન્ટ રેગ્યુલેશન છે, ઇકોનોમિક રિસેશન છે, ચેન્જિંગ કસ્ટમર પ્રેફરન્સ છે, રાઈટ? તો આ બધાને કેવી રીતે પહોંચી વળવું, તો એની વાત છે, રાઈટ? આ સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ, આનું મેં આખું તમને હમણાં સમજાવી દીધું. સ્ટ્રેન્થ એટલે કે તમારી તાકાત કઈ છે, વીકનેસ એટલે કે તમારી નબળાઈઓની વાત કરી છે, રાઈટ? ઓપોર્ચ્યુનિટી એટલે તમારી તકની વાત કરી છે, ને થ્રેટ્સ એટલે કે તમારા જે ડરની વાત કરી છે. તો તમામની મેં અહીંયા તમને ડિફરન્સ આપેલા છે: તાકાત, નબળાઈ, તક અને ધમકીનો, રાઈટ? એકવાર જોઈ લેજો. સ્ટ્રેન્થ તમારી શું છે, વીકનેસ શું છે, ઓપોર્ચ્યુનિટી શું છે, અને એ છે, રાઈટ? તો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો, અને બધા જ કોમેન્ટ સેક્શન્સમાં લખી દેજો આઈ કેન ક્રેક જીસેટ 2026. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું પ્રોફેસર ડિમ્પલ આહિર તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે તમે બધા ચોક્કસથી આ વખતે સફળ થઈ જશો, તમે ઇઝીલી એક્ઝામ ક્રેક કરી શકશો, એવા મારા આશીર્વાદ છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ટેલિગ્રામમાં તમને આ જે લેક્ચર છે એની તમને પીડીએફ મળી જશે ટેલિગ્રામ ચેનલની અંદર. યુજીસી નેટ જીસેટ 2025 વાળી આપણી ચેનલ છે, રાઈટ? વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ લાઈક કરી દો, કોમેન્ટ કરી દો. કોમેન્ટમાં શું કરવાનું છે એ કહી દીધું છે, આઈ કેન ક્રેક જીસેટ 2026. આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરી દો કે જે વિદ્યાર્થીઓ ફાઇનાન્શિયલી રીતે સક્ષમ નથી આ કોર્સ ભણવા માટે, રાઈટ? પેડ સબસ્ક્રિપ્શન માટે એ લોકો અવેલેબલ નથી કરતા, એફર્ટ્સ નથી લગાવી શકતા, તે વિદ્યાર્થીઓને તમે અત્યારે શેર કરી દો, તમારા ગ્રુપ્સમાં શેર કરી દો કે જે વિદ્યાર્થીઓને એ પણ ઈઝી રહેશે. અને ચેનલ ના સબસ્ક્રાઇબ કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો. વિડીયો ગમ્યો હોય તો અત્યારે લાઈક કરી દેજો. અને બધાને થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે અને તમને આટલું સરસ નોલેજ પ્રોવાઈડ કરવા માટે. હું તમારી બધાની આભારી છું. થેન્ક યુ સો મચ, એન્ડ બધાને જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.